આપણે જાણીએ છીએ પ્રમાણે GCFKનો જે મુદ્રાલેખ છે આ વર્ષનો, એ તો શિષ્યપણા ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. અને એનું જે થીમ છે મુદ્રાલેખ છે આ પ્રમાણે છે: ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જળ નાખેલા તથા બંધાયેલા રહો. અને એના માટે જે કલમ અથવા તો જે શાસ્ત્ર ભાગ જે આપણે પસંદ કર્યું છે તે કોલોસ્સેને પત્ર એનો બીજો અધ્યાય 6 થી 7 કલમ, કે જેમાં પાઉલ પ્રેરિત આ રીતે લખે છે: તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો, અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે આભાર કરો. એટલે આપણે શિષ્યપણા ઉપર, ડિસાઇપલશીપ ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. અને હવે આપણે વર્ષના અંત ભાગમાં આવી ગયા છે. ઘણી બધી ડિસિપ્લિન, ઘણી બધી જે શિસ્ત છે એની ઉપર આપણે મનન કરી ગયા છે. ઇનવર્ડ ડિસિપ્લિન, આંતરિક શિસ્ત; આઉટવર્ડ ડિસિપ્લિન, બાહ્ય શિસ્ત; અને કોર્પોરેટ ડિસિપ્લિન, સામૂહિક શિસ્ત, એની ઉપર આપણે મનન કરી ગયા છે. અને અત્યારે જે આ મહિનામાં જે આપણે ફોકસ કરી રહ્યા છે તો વર્શિપ છે, ભક્તિ અથવા તો ઉપાસના અથવા સ્તુતિ આરાધના, એની ઉપર આપણે આ મહિનામાં મનન કરીએ છીએ. અને એક કોર્પોરેટ ડિસિપ્લિન છે, સામૂહિક ડિસિપ્લિન છે, કલેક્ટિવ ડિસિપ્લિન છે. આપણે બધા સાથે મળીને કઈ રીતે આપણે સ્તુતિ આરાધના કરીએ અને શા માટે કરીએ એની ઉપર આપણે મનન કરીએ. મને ગયા રવિવારે પણ બકુલભાઈ પણ એની પર મનન કરાવ્યું. તો આજે હું થોડું વધારે ડીપમાં આપણે થોડોક સમય જોવા માટે હું જાણી રહ્યો છું કે 5 મિનિટ બાકી સમય થયો છે. અને આજે આપણે પ્રભુભોજન પણ લેવાના છે, એટલે ટૂંકાણમાં આપણે જોવા માંગીએ છીએ. પ્રભુના વચન તરફ જઈએ પહેલાં ખાસ હું મારા પરિવાર તરફથી આપ સર્વનો આભાર માનવા માગું છું. ગત દિવસોમાં મારા માતા, મારા જોશુઆના મધર, અમારા કુટુંબ મધર, તેઓ પ્રભુ પાસે ગયા. અને તમે બધાએ તમારી પ્રાર્થનાઓ અને તમારી જે કન્ડોલન્સીસ તમે અમને ધરી રાખ્યા, એના માટે અમારા કુટુંબ વતી હું પણ તમારો બધાનો આભાર માનું છું. ઇટ ઇઝ હાર્ડ, બહુ ડિફિકલ્ટ છે, અને આપણને ઘણા બધા અનુભવ પસાર થઈ રહ્યા છે. પણ તમારી પ્રાર્થનાઓ, તમારી મુલાકાતો, તમારા જે શું કહેવાય મેસેજીસ, કમ્ફર્ટિંગ મેસેજીસના કારણે અત્યારે અમે પ્રભુમાં બળ પકડી રહ્યા છીએ. અમે એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, આજે અમે તમારા વચનોના ભાષણ પાસે આવ્યા છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે આ વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો. તમે બોલો ને અમે સાંભળીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મુજબ પાત્રને પ્રભુ તમારા મધ્યસ્થની આડમાં રાખો. અને આજે અમે પ્રભુ ઈસુ તમને ઊંચા કરીએ છીએ. સગળું માન, મહિમા અને ગૌરવ તમને એકલાને આપતા મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. સારું, દર વખતે આપણે કરીએ છીએ એ પ્રમાણે આપણે ઇન્ટરેક્શન કરીશું, ડિસ્કશન કરીશું. વર્શિપ અથવા તો ભક્તિ અથવા ઉપાસના, આરાધના શું છે? તમે શું સમજો છો? જેમ દર વખતે કરીએ છીએ પ્રમાણે તમારો હાથ ઊંચો કરશો ને. આજે રોનલભાઈ છે કે જે માઇક્રોફોનની સેવા તેઓ આપી રહ્યા છે. તમે હાથ ઊંચો કરશો એટલે તમને માઇક આપશે અને તમે બોલશો, બરાબર? વર્શિપ શું છે? ભક્તિ શું છે? ઉપાસના અથવા આરાધના, સ્તુતિ આરાધના શું છે? તમે શું સમજો છો? હવે આપણે એને ખ્રિસ્તી સંદર્ભ લેવા માંગીએ છીએ. આપણે બાહ્ય નથી જોતા, પણ આપણે ખ્રિસ્તી વિશ્વાસની અંદર વર્શિપ એટલે શું, અથવા શું સમજીએ છીએ? આજે બધા શાંત છે. 11 on with the microphone. I feel that worship is direct interaction with God, and it is not only the બાહ્ય વસ્તુઓ નથી માનવાનું, પરંતુ આપણા પોતાના આત્મિક સંબંધો એમની સાથે બાંધવાની જવાબદારી. વેરી ગુડ. ડાયરેક્ટ ઇન્ટરેક્શન વિથ ગોડ, ઈશ્વર સાથે સીધું વાર્તાલાપ, અને એ આપણા વ્યક્તિગત આંતરિક, આપણા વ્યક્તિગત આત્મિક જીવનના માટે હોય છે. બીજો કોઈ વિચાર? ભક્તિ, ઉપાસના, વર્શિપ એટલે તમે શું સમજો છો? પાછળ છે જ્યારે આપણને કોઈ વસ્તુ
રસ્તો નથી દેખાતો, લાગે છે કે બધા રસ્તા આપણી માટે બંધ છે, ત્યારે આપણે સ્તુતિ આરાધનાથી ઈશ્વરની પાસે જઈએ છીએ અને આપણા મનને જે શાંતિ મળે છે, આઈ થિંક, અને ઈશ્વરને જે મહિમા આપીએ છીએ, હું એ સમજું છું. ઓકે, બધા રસ્તા બંધ હોય છે અને જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે આપણને શાંતિ મળે છે. ઓકે, સારું. મારો બીજો સવાલ એ છે કે શા માટે સ્તુતિ આરાધના કરવી જોઈએ? વાય શુડ વી વર્શિપ ગોડ? વર્શિપ શું છે આપણે બધાએ ચર્ચા કરી. મારો બીજો સવાલ એ છે કે શા માટે કરવી જોઈએ? શા માટે આપણે પ્રભુની ભક્તિ કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ, સ્તુતિ આરાધના કરવી જોઈએ? સોનલ બેન, વર્શિપ જ્યારે કરીએ છીએ તે આપણને બતાવે છે કે આપણો પ્રભુ કોણ છે. અને આપણું જ્યારે વર્શિપ કરીએ છીએ આપણે કહે છે એ પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વર સાથેનો સંબંધ જ્યારે આપણે વર્શિપ કરીએ છીએ ત્યારે અંદરથી આવે છે. અને એ મનુષ્ય, ઈશ્વરે મનુષ્યને, પરમેશ્વરે મનુષ્યને એટલે પસંદ કર્યું કે એની સ્તુતિ આરાધના કરે. અને આપણા ઈશ્વરને ગમે છે કે એનું પસંદ કરેલું, એનું બનાવેલું પાત્ર એની સ્તુતિ આરાધના કરે. એટલે આપણે કેમ કરવી જોઈએ એમ તમે પૂછ્યું? આપણે એટલે કરવી જોઈએ કે આપણું હૃદય આપણને ફરજ પાડે છે નથી કે મારા પ્રભુએ મારી રચના કરી છે અને હું એને ઓળખું છું અને એનું એટ્રીબ્યુટ્સ આપણને અંદર દેખાય છે કે મારો પ્રભુ મહાન છે, એના જેવું કોઈ છે નહીં કે જેની ઉપાસના હું કરી શકું. એટલે વર્શિપથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પરમેશ્વરના એટ્રીબ્યુટ્સ આપણે ઇઝીલી એમને આપણે કહી શકીએ છીએ. અને એમ થેન્ક યુ. બીજો કોઈ દીપિકા It's like just having the one-to-one connection with God. It's not like about when you worship, it's not about like asking God for something. It's just like thanking God and then being in His presence and like having that one-to-one connection. It's not like worship is not like prayer, where like I'm going and thanking and asking God for what I want or I need. Worship is basically just like me glorifying His name and having that connection. It's like me about praising Him and getting back closer to Him. Yeah. Very good, very good. Deepika, process. આપણા ઈશ્વર એ બહુ જ હોલી છે, બહુ મહાન છે, એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અને એટલા બધા મહાન છે કે જેમની આગળ હજારો હજાર દૂતો રાત દિવસ એમની વર્શિપ કરે છે. અને એવા મહાન ઈશ્વરની જ્યારે આપણે વર્શિપ કરીએ છીએ ત્યારે એ આપણી મધ્ય આવે છે એન્ડ વી કેન ફીલ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, હોલી ગોડની આપણે પ્રેઝન્સ ફીલ કરીએ છીએ. અને આપણને એમ જ થાય છે કે આપણે એમની સન્મુખમાં બેસી જ રહી અને વર્શિપ કર્યા જ કરીએ. અને પ્રભુએ જે હજારો હજાર દૂતો એમની સવાર કરે છે અને આપણને પ્રિવિલેજ આપ્યું છે કે આપણે પણ એમની વર્શિપ. થેન્ક યુ વેરી મચ. એટલે બેઝિકલી આ જે ભક્તિ છે અથવા ઉપાસના છે, સ્તુતિ આરાધના છે, એ તો ઈશ્વર જે છે, ઈશ્વરની જે લાક્ષણિકતાઓ છે એને આપણે યાદ કરીને આપણે એમની જણાવીએ છીએ. અને એ ડાયરેક્ટ કનેક્શનની જે વાત કરી કે વન ટુ વન કનેક્શનની વાત કરી એ બધી સાચી વાત છે. બેટા યુ કેન સિટ ડાઉન. થેન્ક યુ. સારું, તો સ્તુતિ આરાધના શું નથી અથવા તો ભક્તિ એ સાચી કઈ રીતે હોઈ શકે એ આપણે જોઈશું. અને પછી સાચી ભક્તિ નથી તો પછી ખોટી ભક્તિ શું છે એ પણ આપણે જોઈશું, રાઈટ? કારણ કે ભક્તિ અથવા ઉપાસના ઘણા બધા લોકો કરે છે, આપણે પણ કરીએ છીએ, પણ ઘણી બધી વખતે જો આપણે એને સાચી રીતે સમજતા નથી તો પછી એ ફક્ત મારા હોઠોના લિપ સર્વિસ બની જાય છે કે હું મુખ દ્વારા બોલ્યા કરું છું પણ અંદર કશું મને થતું નથી.
અને આપણને ઘણા બધા કીધું કે આંતરિક બાબત છે, રાઈટ? ઇટ ઇઝ એન ઇનર એક્સપ્રેશન ઓફ માય વર્શિપ એન્ડ અડોરેશન ટુ ગોડ. મારું આંતરિક જે બાબત છે. અને તેથી કરીને આ જે સ્તુતિ આરાધના છે, ભક્તિ છે, ઉપાસના છે, એ વધારે આંતરિક છે, નહીં કે બાહ્ય છે. એટલે ઘણી બધી વખતે આપણે એ સમજવું બહુ જરૂરી છે કે ફક્ત હું અહીંયા આવીને જ સ્તુતિ આરાધના કરી શકું એવું નથી. હું ગમે ત્યાં હોઉં, આપણે ગમે ત્યાં હોઈએ, આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ આપણે એ સ્તુતિ આરાધનાના ભાવમાં હોઈ શકીએ છીએ. આપણે મુસાફરી કરતા હોઈએ, આપણે આપણું કામ કરતા હોઈએ, આપણે નોકરી પર હોઈએ, આપણે ચર્ચમાં હોઈએ, આપણે ગમે ત્યાં હોઈએ, પણ આપણે એ ભક્તિ અને ઉપાસનાના ભાવમાં હોઈ શકીએ છીએ. એનું કારણ કે એ આંતરિક બાબત છે. ઇટ ઇઝ એન ઇનર એક્સપ્રેશન ઓફ માય અડોરેશન. મારી પ્રભુને એ જે આખું અર્પણ છે એ આંતરિક બાબત છે. બીજી જે બાબત એ તો છે કે કલેક્ટિવ છે. કલેક્ટિવ એટલે આપણે સામૂહિક છે. વ્યક્તિગત આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, આપણી પ્રાર્થનામાં બેસીએ છીએ, મોર્નિંગ ડિવોશન કે તમે જે કંઈ તમારી વ્યક્તિગતમાં જ્યારે બેસો તો ત્યારે એ જે સ્તુતિ આરાધના કરીએ છીએ એ વ્યક્તિગત છે. પણ જ્યારે આપણે ચર્ચ તરીકે, મંડળી તરીકે જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે એ કલેક્ટિવ બને છે. અને એ કલેક્ટિવ સ્તુતિ આરાધના એ આપણા માટે બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે જ્યારે આપણે સામૂહિક રીતે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે પ્રભુની હાજરી એ સામૂહિક રીતે એ જગ્યા ઉપર, એ સ્થળ પર ઉતરી આવે છે. અને તેથી કરીને જ્યારે આપણે અહીંયા વર્શિપ કરીએ છીએ ત્યારે નહીં આપણા મને ઘણા બધા એમ થાય છે કે ના આજે મને બહુ ઉત્તેજન મળ્યું. કેમ? શું છે? એ તો પ્રભુના આત્માની હાજરી ઉતરી આવે છે. અને પ્રભુનું વચન કહે છે કે આપણો ઈશ્વર એ સ્તુતિ આરાધનાના સિંહાસન પર બિરાજે છે. જ્યારે પ્રભુના લોક સ્તુતિ આરાધના કરવાનું શરૂ કરે છે ત્યારે પ્રભુની હાજરી ઉતરી આવે છે. કારણ કે પ્રભુને એ ગમે છે. પ્રભુને એ ગમે છે. પ્રભુને એક સેવકે લખ્યું છે કે worship is to being invaded by the Shekinah of God. હવે શકીના જે શબ્દ છે એનો મતલબ શું થાય છે? દેવનો મહિમા. તમે જો જૂના કરારમાં વાંચો તો જ્યારે મૂસા એ મુલાકાત મંડપની અંદર જતા હતા તો એ જ્યારે મુલાકાત મંડપની અંદર જતા હતા ત્યારે પ્રભુનું ગૌરવ ઉતરી આવતું હતું. અને ત્યાં વચનમાં લખ્યું છે કે એ વાદળરૂપી એ પ્રભુનું ગૌરવ એ મંડપ પર ઉતરી આવે પછી કોઈ અંદર જઈ ના શકે, પણ પ્રભુનું સેવક અંદર હતા મૂસા. એટલે પ્રભુની એ શકીના, એનું જે ગૌરવ, એનું જે ગ્લોરી, એની અંદર આપણે બેસીએ છીએ જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ. તો પછી એ કેટલું ગંભીર છે. એ વર્શિપ એ કેટલી ગંભીર છે. કારણ કે જ્યારે હું સ્તુતિ આરાધના કરું છું, જો તો હું પ્રભુના એ ગૌરવની અંદર હું જ્યારે બેસું છું, એનો મતલબ શું થયો? કે ઈશ્વરની હાજરીમાં આપણે બેસીએ છીએ. એ કોઈ જીવિત એવી વ્યક્તિની હાજરી, પ્રભુ કે જે આખી સૃષ્ટિને ઉત્પન્ન કરતા છે, કે જેણે મને તમને બનાવ્યા છે, જે કિંગ ઓફ યુનિવર્સ, એની પ્રેઝન્સની અંદર એનું જે ગૌરવ છે, એનું જે ગ્લોરી છે, એની અંદર આપણે બેસીએ છીએ. અને તેથી કરીને મારો આ વર્શિપ એ બહુ મહત્વની છે ને આપણે એને સમજવું બહુ જ મહત્વ છે. હવે આજે જે આપણે શાસ્ત્ર પાઠ વાંચ્યો એની અંદર યોહાનની લખેલી સુવાર્તા 4 અધ્યાય એની 23મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે આ એ સમૃદ્ધિ સ્ત્રી અને પ્રભુ ઈસુ સાથેનો વાર્તાલાપ છે. આજે આપણે સમૃદ્ધિ સ્ત્રી ઉપર આપણે મનન નથી કરતા, પણ પ્રભુ ઈસુ જે પાછળ જે ભક્તિ અને જે સ્તુતિ આરાધના અથવા તો જે ભજનની વાત કરે છે એની ઉપર આપણે ફોકસ કરવા માંગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા 4 અધ્યાય 23માં આ પ્રમાણે લખ્યું છે. પ્રભુ ઈસુ એ સમૃદ્ધિ સ્ત્રીને આ પ્રમાણે કહે છે, પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી દેવનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને દેવ ઈચ્છે છે. હવે આ બહુ મહત્વની બાબત છે, આપણે એને સમજવાની જરૂર છે. પ્રભુ ઈસુ શું કહી રહ્યા છે? ખરા ભજનારા. એનો મતલબ એમ કે ખોટા ભજનારા બી તો હશે ને. જો પ્રભુ ઈસુ અહીંયા પોઈન્ટ આઉટ કરી રહ્યા છે કે ખરા ભજનારા છે, ધેટ મીન્સ ખોટા ભજનારા છે જ. મારે ને તમારે એ બાબત તો બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે કે શું હું ખરા ભજનારાઓના કેટેગરીમાં છું કે પછી હું ખોટા ભજનારાઓની કેટેગરીમાં છું. જો મારી લિપ સર્વિસ બને છે, જો મારું બાહ્ય બની જાય છે, જો મારો બાહ્ય દેખાવ બની જાય છે, જો મારા હૃદયની અંદરથી એ સ્તુતિ આરાધના નીકળતી નથી, જો કનેક્શન થતું નથી મારું ઈશ્વર સાથે, તો પછી એ કદાચ ખોટું ભજન હોઈ શકે.
એટલે આપણે એ સમજવું અને એની ગંભીરતા સમજવી બહુ જરૂરી છે. કે છે કે ખરા ભજનાર તે આત્માથી અને સત્યતાથી ભજે છે. આત્માથી કેમ? કારણ કે મારો આત્મા એ પરમાત્મા સાથે કનેક્ટ થવો જોઈએ. જો મારી વર્શિપ સાચી હોત તો. શબ્દો તો આપણે વાંચીએ છીએ, રાઈટ? એ ગીતોના શબ્દો આપણે વાંચીએ છીએ, પણ એ શબ્દો કરતાં પણ મારું હૃદય, મારો આત્મા એ ઈશ્વર સાથે કનેક્ટ ના થાય તો એ વર્શિપ નથી. એ ફક્ત મારા હોઠો દ્વારા લિપ સર્વિસ બની રહે છે. એટલે આપણે એ જાણવું અને સમજવું બહુ જરૂરી છે. પ્રભુ ઈસુ કહે છે કે આત્માથી ને સત્યથી. આત્માનું કનેક્શન અને સત્યતા એટલા માટે કારણ કે એ ઓથેન્ટિક વર્શિપ હોવી જોઈએ. એ ખાલી દેખાવ ના હોવું જોઈએ. મારું હૃદય અંદરથી ખરેખર હું એમ કહું કે લોર્ડ યુ આર હોલી, હું એમ ગઈ રહ્યો છું, પણ ખરેખર જો હૃદયમાં માનતો ના હોઉં કે પ્રભુ તમે પવિત્ર છો, તો પછી એનો કોઈ અર્થ નથી. એનો મતલબ શું થયો કે હું જે કહી રહ્યો છું, હું સ્તુતિયારને કરું છું, એની સાથે મારું હૃદય પણ તાલમેલ આવે. મારું હૃદય પણ કે હા પ્રભુ તમે પવિત્ર છો, હા પ્રભુ તમે મહાન છો, હા પ્રભુ તમે સર્વે સર્વા છો. અને એટલે પ્રભુ ઈસુ કહે છે કે આત્માથી તથા સત્યતાથી દેવનું ભજન કરશે. અને આગળ શું કહે છે? કેમ કે એવા ભજનારાઓને દેવ ઈચ્છે છે. જે સાચી રીતે ભજન કરે છે એને દેવ ઈચ્છે છે. એનો મતલબ એ પણ થયો કે જે સાચી રીતે નથી કરતા એમને કદાચ પ્રભુ ધ્યાન નહીં આપતા હોય. અને આપણે આગળ વચન જોઈશું, કારણ કે પ્રભુ બહુ સ્પષ્ટ એમને કહે છે. માથી લખેલી સુવાર્તાનો 15મો અધ્યાય 7-9 કલમમાં પ્રભુ ઈસુ આ પ્રમાણે લખે છે. માથી લખેલી સુવાર્તાનો 15મો અધ્યાય 7-9 કલમ. ઓ ઢોંગીઓ, પ્રભુ બહુ આકરા શબ્દો વાપરે છે. ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા છે. પ્રભુ ઈસુ જ્યારે એ સાદુકીઓને ફરોશીઓને ધાર્મિક આગેવાનોને જોતા હતા અને પછી એમના મોંમાંથી આ એક શું કહેવાય કે કદાચ એક ક્રાય નીકળી હશે કે ઓ ઢોંગીઓ. કારણ કે પ્રભુ ઈસુ તો છે કે હૃદયમાં પાળે પાક જોવે છે. હું કદાચ પ્રભુને છેતરવાનો પ્રયત્ન કરતો પણ હું છેતી નથી શકતો, કારણ કે દેવનો આત્મા મારા હૃદયને અભ્યંતર બધી જુએ છે. અને પ્રભુ ઈસુ જ્યારે આ લોકોને જોયા, સાદુકીઓને ફરોશીઓને અને આગેવાનોને, ત્યારે શું થયું? ઓ ઢોંગીઓ, આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા છે અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે. માનો આ બાબતને આપણે સમજવામાં કોઈ નવી બાબત નથી આ, પણ પ્રભુનો આત્મા આજે આપણને યાદ કરાવે છે કે હું અહીંયા ભજન કરવા માટે દર રવિવારે આવું છું, પણ મારું ભજન એ ખરું ભજન છે, સાચું ભજન છે કે પછી એ ખોટું કે વ્યર્થ છે, કે પછી આ પ્રભુ ઈસુ ઢોંગીઓનો જે લેબલ આપે છે એમાં કદાચ મારો સમાવેશ થાય છે. એટલે વાલાઓ, મારે એ ચેક કરવાની જરૂર છે. આપણે પોતે ટેસ્ટ કરવાની જરૂર છે. યશાયા 29:13 આ પ્રમાણે લખ્યું છે. યશાયા પ્રબોધક અહીંયા કહે છે, યશાયાનો પુસ્તક એનો 29મો અધ્યાય 13મી કલમમાં, વળી પ્રભુએ કહ્યું કે આ લોકો તો મારી પાસે આવે છે અને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખે છે. ઈસ્રાયેલી લોકોને ઉદ્દેશીને પ્રભુ એક આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આ લોકો મારી પાસે આવે છે. આપણે અહીંયા ભજન કરવા માટે આવીએ છીએ, આપણે દર રવિવારે આવીએ છીએ, અથવા તો આપણે આપણા ઘરની અંદર પણ પ્રાર્થના કરવા માટે બેસીએ છીએ, દરરોજ પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રભુ કહે છે કે તેઓ પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. અને તેઓમાં મારી જે બીજ છે તે માત્ર પાઠે કરેલી માણસની આંખ છે. પ્રભુ આ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પોતાના પસંદ કરેલા લોકો માટે. મારો આજે પ્રભુ મને તમને પણ કંઈક કહી રહ્યા છે. અને જો આજે આપણને એવું લાગતું હોય કે મારી ભક્તિ એ ખોટી છે અથવા હું ઢોંગી છું, તો વાલાઓ આજે આપણે પ્રભુની આગળ સેટ રાઈટ કરીએ. પ્રભુને કહે કે પ્રભુ આઈ એમ સોરી. અને નવેસરથી આપણે પ્રભુને, પ્રભુ હવે હું તમારી સાચી ભક્તિ કરીશ, હું આત્માથી તથા સત્યતાથી તમારું ભજન કરીશ, હું ફક્ત હોઠોથી તમને માન નહીં આપું, હું મારા હૃદયથી તમને માન આપીશ, કારણ કે એવી જે સ્તુતિ આરાધના છે એ પ્રભુ ચાહે છે. અને છેલ્લે જ્યારે આપણે કલેક્ટિવ અથવા સામૂહિક જ્યારે આપણે પ્રભુનું ભજન કરવાનું છે, ત્યારે
આપણે એના માટે પ્રિપેરેશન કરવાનું છે. આપણે જ્યારે આમ મંડળીની અંદર અથવા ચર્ચની અંદર આવીએ છીએ તો કોઈ પણ જગ્યાએ પ્રભુનું ભજન કરવા માટે જઈએ ત્યારે વાલો એમને એમ ના જતા રહીએ. આપણે એના માટે પોતાની જાતને તૈયાર કરીએ. કેમ? કારણ કે એ પરમ પવિત્ર સ્થાન, એ જીવતા ઈશ્વરની પવિત્ર હાજરીમાં આપણે આવી રહ્યા છીએ અને એના માટે આપણે પોતાની જાતને તૈયાર કરવી પડશે. આપણે એમને એમ ચાલ્યા ના આવીએ. હું આંતરિક પ્રિપેરેશનની વાત કરી રહ્યો છું. હું સરસ કપડાં પહેરવાની વાત નથી કરતો. હું મારું હૃદય આંતરિક રીતે મારે તૈયાર કરવાનું. આપણે નોકરી પર જઈએ છીએ, બહુ આપણે સિરિયસલી લઈએ છીએ ને, બધી પ્રિપેરેશન સાથે જઈએ છીએ. પણ આ તો રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે કે જેને મળવાને માટે આપણે જઈ રહ્યા છીએ. એની પવિત્ર હજુરીમાં આપણે બેસવાને માટે જઈ રહ્યા છીએ, એનું ભજન કરવા માટે જઈ રહ્યા છીએ. તો વાલો એ પ્રિપેરેશન સાથે આવીએ. આપણે પોતાના હૃદયને તૈયાર કરીએ અને વિશેષ જ્યારે આપણે મેજની સંગતના ભાગીદાર બનીએ છીએ, એ હોલી પ્લેસ આપણે પોતાની જાતને તૈયાર કરે. અને અમે જે સેવકો છીએ, અમારું કામ શું છે? અમારું કામ એક છે કે તમને આઉટર કોર્ટમાંથી ઇનર કોર્ટમાં લાવીએ અને ઇનર કોર્ટમાંથી હોલીએસ્ટ ઓફ ધ હોલી પ્લેસ બની છીએ. અમે ખાલી એ પ્રભુના સેવકો છીએ. પણ એ તમારી, આપણા બધાની દરેકની જરૂર છે કે આપણે પોતાની જાતને તૈયાર કરીએ અને એ તૈયારી સાથે આપણે એની પવિત્ર હાજરીમાં આવીએ. અને જ્યારે એ કલેક્ટિવ વર્શિપમાં આપણે જ્યારે બેસીએ છીએ ત્યારે આપણે એ તૈયારી સાથે આપણે આવીએ. એ બહુ મહત્વનું છે. અને જ્યારે એવી રીતે આપણે જ્યારે એમની હજુરીમાં આવીશું અને જ્યારે ભજન કરીશું ત્યારે શું થશે? પ્રભુની પવિત્ર હાજરી ઉતરી આવશે. કે છે ને, પ્રેરિતોના કૃત્યોના 2 અધ્યાયમાં 2 કલમ અને 4 અધ્યાય 31 કલમ લખ્યું છે કે જ્યારે પ્રથમની મંડળી ભેગી થઈને પ્રાર્થના કરી ત્યારે આખું ઘર હાલતું હતું. એ કોઈ ધરતીકંપ નતો આવતો, એ પ્રભુનો પવિત્ર આત્મા ઉતરી આવતો અને આખું ઘર કે છે કે હાલતું. કેમ? કારણ કે એ સ્તુતિ આરાધના, એ કલેક્ટિવ જે ભજન અને જે ભક્તિ એ પ્રભુને માન્ય થતી હતી અને ત્યાં પ્રભુની હાજરી ઉતરી. વાલો જ્યારે આપણે સામૂહિક રીતે અહીંયા મળીએ ત્યારે આપણે તૈયારી સાથે આવીએ અને એવી એક્સપેક્ટન્સી સાથે આવીએ કે પ્રભુ આજે મને તમારી મુલાકાત કરાવો, આજે મારે તમારી હાજરીનો અનુભવ કરવો છે. પ્રાર્થના દ્વારા, સ્તુતિ આરાધના દ્વારા, વચનો દ્વારા, મેજની સંગતના દ્વારા જે કંઈ હું અહીંયા એને કરું, પ્રભુ સગડામાં તમારી હાજરી તમે મોકલી આપો ને અનુભવ કરો. અને છેલ્લી બાબત જે પ્રિપેરેશનની અંદર છે તો એ કે આપણે 24 કલાક એ ભક્તિના ભાવમાં રહેવાની જરૂર છે. બ્રધર લોરેન્સનું તમે નામ સાંભળ્યું હશે. પ્રભુના બહુ મોટા સેવક થઈ ગયા જે ફ્રાન્સમાં જે આર્મી બેઝ હતો એની અંદર કિચનની અંદર કામ કરતા હતા અને કિચનની અંદર એમનું કામ કુકિંગનું હતું બેસિકલી. અને આર્મી માટે કુકિંગ કરતા હતા. અને એ કહે છે કે એમની જે ઓટોબાયોગ્રાફી છે એમાં લખ્યું છે કે હું જ્યારે પેલી શું કહે છે ને, બન નહીં પણ એટલે એવી કોઈ બ્રેડ જ્યારે કે હું કુક કરું ત્યારે દરેક કુક કરું ત્યારે હું પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરું. પ્રભુ ઈશ્વર તમારો આભાર માનું છું કારણ કે હું આ કુક કરું, હું આ તમારા માટે કરું છું. અને એ કહે છે કે પછી એમણે પોતાની ઓટોબાયોગ્રાફી બહુ સરળ છે. પછી હું ત્યાંથી જ્યારે ભજન સેવા ચલાવવા દઉં તો બી મને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે મારી ઈશ્વરની હાજરી મારી સાથે ત્યાં પણ આવે છે. પછી ત્યાંથી હું કહે છે કે કોઈ બહાર કોઈની મુલાકાતે જવું તો પણ મને કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે ઈશ્વર હાજરી ત્યાં પણ આવે છે. કહેવાનો મતલબ 24 કલાક એ આપણે એમની પ્રેઝન્સની અંદર આપણે જીવતા શીખીએ. એ એક ડિસિપ્લિન છે. આપણે ઇનવર્ડ ઈશ્વરની સાથેનું કનેક્શન ચાલુ રાખીએ. ભલે આપણે બાહ્ય કોઈની સાથે વાત કરતા હોય, આપણે કંઈ કામ કરતા હોય, પણ એ બધામાં ઈશ્વરની સાથે કનેક્શન ચાલુ રાખીએ. કેમ? કારણ કે એ જ્યારે સ્તુતિ આરાધનાના ભાવમાં પ્રભુની સાથે આપણે કનેક્ટેડ રહીએ છીએ ત્યારે શું થાય છે ખબર છે? આપણી મારફતે આપણે જે પણ વ્યક્તિને ટચ કરીએ છીએ ને એમને પ્રભુની હાજરીનો અનુભવ થાય છે, એમને પણ ઈશ્વરનો આશીર્વાદ મળે છે. અને કદાચ તમે એ અનુભવ કર્યો હશે. આપણે ઘણા બધા હું જાણું છું કે બહુ પ્રાર્થનાવાદી આપણે આપણી મંડળી છે, એના માટે પ્રભુનો આભાર માનું છું. પણ હાલો આપણે એને પ્રેક્ટિસ કરીએ, ડિસિપ્લિન કેળવીએ કે આપણે 24 અવર્સ ઈશ્વરની સંગતિમાં રહીએ અને એમની એ વર્શિપિંગ મોડમાં આપણે રહીએ કે જેથી કરીને એ જે બ્રધર લોરેન્સ કહે છે એ પ્રમાણે હું ગમે ત્યાં હોઉં પણ એની હાજરી મારી સાથે છે કારણ કે હું જે કંઈ કરું છું એ પ્રભુ. જ્યારે વર્શિપ પર વિચાર છે ત્યારે આપણે હવે પ્રભુની વર્શિપ કરીશું. રાઈટ? આપણે આંખો બંધ કરીએ અને આપણે ગીત ગાવા
એ ગીત છે પેલું મહિમા જે હમણાં આપણે જે વર્શિપ આપણે કહ્યું ને મહિમા દઈને તુજ કો. એટલે તમે બેઠા છો ત્યાં જ બેસીને આપણે આ ગીત આપણે ગઈશું, બરાબર? અને જ્યારે ગીત ગાય છે ત્યારે હૃદયથી તમે એની પર વિશ્વાસ કરો કે આ પ્રભુ હું તમારો મહિમા પ્રગટ કર્યો છું. કે છે કે આદર દેંગે તુજકો, હા પ્રભુ હું તમને આદર આપું છું. પાવન કહેતે તુજકો, પ્રભુ હું તમને પાવન કરી રહ્યો છું. અને આપણે એ ભાવમાં એ વર્શિપના ભાવમાં આ સ્તોત્ર આપણે ગાઈએ જ્યાં પણ બેઠા છે ત્યાં. આપણે આંખો બંધ કરી તો કરી શકો છો, પણ તમારા શબ્દો વાંચવા છે, પણ તમે તમારા હૃદયથી એ વર્શિપની અંદર તમે જોડાશો કે જેથી કરીને આપણે એ પ્રભુનું આજે આપણે ભજન કરી શકીએ. મહિમા દે તુજકો અમારી એ જ પ્રાર્થના છે પ્રભુ, તમે અમને આત્માથી તથા સત્યતાથી ભજન કરવાની માટે, સ્તુતિ આરાધના કરવા માટે પ્રભુ તમે અમારી સહાય કરો. અને અમારામાં બેઠેલી એક એક વ્યક્તિ પ્રભુ, અમે અમારા હૃદયથી સત્યતાથી પ્રભુ અને આત્માથી અમે તમારું ભજન કરીએ, તમારી આરાધના કરીએ, કે જેથી કરીને પ્રભુ જ્યારે અમે બીજાઓને અમે ટચ કરીએ ત્યારે પ્રભુ તમારો આશીર્વાદ અમને મળે અને અમારા જીવન દ્વારા પ્રભુ સદા તમને મહિમા મળે. મારી આ પ્રાર્થના મારા મુક્તિદાતા પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો સ્વીકાર કરો.
આપણે લેજની સંઘર્ષમાં જોડાવા છે અને એ જ પૂરી ગંભીરતાથી અને બંધ કર દે. એ